એટલે મારો ફોન છે ને આમાં 2 સિમ કાર્ડ છે તો એક વોટ્સઅપમાં 2 સિમ કાર્ડ ચાલુ કરી આપને મને. જો તમારા પણ મોબાઈલમાં 2 સિમ કાર્ડ છે અને તમારે એક જ વોટ્સઅપમાં બંને સિમ કાર્ડના વોટ્સઅપ યુઝ કરવા છે તો તેના માટે સૌપ્રથમ તમારે આ રીલ્સને સેવ એન્ડ શેર જરૂરથી કરી લેવાની છે. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. તમારો જે મોબાઈલમાં વોટ્સઅપ છે જે હાલમાં એક નંબર પર ચાલી રહ્યું છે તેને સૌપ્રથમ તમારે વોટ્સઅપને અપડેટ કરવાનું રહેશે. વોટ્સઅપને અપડેટ કર્યા બાદ તમારે તમારા વોટ્સઅપના પ્રોફાઇલમાં જઈને તમારે સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં જશો એટલે તમારો જે પણ પ્રોફાઇલ ફોટો છે એની બાજુમાં એક પ્લસનું આઇકોન આવતું હશે અથવા તો એડ અકાઉન્ટ લખેલું આવતું હશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે એડ અકાઉન્ટનું જે ઓપ્શન છે એ આવી જશે. ત્યાં એડ અકાઉન્ટ પર ક્લિક કરીને તમારે જે પણ બીજો નંબર છે તમારા ફોનમાં તે તમારે એડ કરીને તમારું વોટ્સઅપ ઓપન કરી દેવાનું છે. હવે જે રીતે તમે યુટ્યુબ કે પછી તમારા ઇન્સ્ટાગ્રામમાં સ્વિચ એકાઉન્ટ કરો છો એ રીતે તમે વોટ્સઅપમાં પણ સ્વિચ એકાઉન્ટ કરીને તમારા એક જ વોટ્સઅપમાં તમે બંને નંબરના વોટ્સઅપ તમે યુઝ કરી શકો છો. તો આવી જ વધુ ટ્રીક માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.